મારા વહાલા ભક્તો, જરા વિચારો, તમે રોજ પૂજા કરો છો, વ્રત રાખો છો, નિયમિત મંદિર જાઓ છો અને દાન પુણ્ય પણ કરો છો, છતાં પણ ઘરમાં પૈસો કેમ નથી ટકતો? કેમ બીમારી અને કલેશ તમારા પરિવારનો પીછો નથી છોડતા? ક્યાંક એવું તો નથી ને કે અજાણતા તમે તમારા જ ઘરના મુખ્ય દરવાજે યમરાજને આમંત્રણ આપી રહ્યા છો? જી હા, આપણા શાસ્ત્રોમાં અને ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે સૂરજ ડૂબ્યા પછી કરેલી એક નાનકડી ભૂલ, એક નાનકડી બેદરકારી તમારા વર્ષોના પુણ્યને માટીમાં મેળવી શકે છે. આજે ઘણા પરિવારો ગરીબ અને દુઃખી છે માત્ર એટલા માટે કારણ કે તેઓ સાંજના સમયે તુલસીના ક્યારા પાસે એક કામ કરવાનું ભૂલી જાય છે જે તેમના ઘરની રક્ષા કરે છે. આ કોઈ સાધારણ વાત નથી, આ જીવન અને મૃત્યુ વચ્ચેનો દોરો છે. એટલે જ ભક્તો, આજે હું તમને એક ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે સંતોએ હજારો વર્ષોથી પોતાના શિષ્યોને બતાવ્યું છે. આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડિયો હોઈ શકે છે. આને અધૂરો છોડવાની ભૂલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે. જે ક્ષણથી તમે આ વિડિયો જોશો, તમારી કિસ્મત બદલાવા લાગશે. લો ઓફ એટ્રેક્શન પર વિશ્વાસ રાખો. સામાન્ય લોકો આ શબ્દો ક્યારેય નહીં જોઈ શકે. તમે કિસ્મતના એ સંતાન છો જેને સફળતા માટે પસંદ કરવામાં આવ્યા છે. કોમેન્ટમાં એક પાક્કા ઈરાદાવાળો મેસેજ લખો, હું ચોક્કસ અમીર બનીશ, આજે મારી જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટને જોવા માટે. જો તમે ખરેખર દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ જાણકારીને ઓછી ન સમજતા, કારણ કે યોગ્ય સમયે કરેલો એક નાનકડો ફેરફાર પણ તમારી કિસ્મતમાં મોટો વળાંક લાવી શકે છે. આવનારી જરૂરી અને ગુપ્ત જાણકારીઓ મિસ ન થાય તે માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. આજે આપણે જાણીશું તુલસી પાસે દીવો પ્રગટાવવાનો મહિમા અને તેની સાચી રીત. ભક્તો, સૌથી પહેલા આપણે સમયના મહત્વને સમજવું પડશે. આપણા શાસ્ત્રોમાં 24 કલાકને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે, પરંતુ આમાં સૌથી વધુ સંવેદનશીલ, સૌથી વધુ ભારે અને શક્તિશાળી સમય હોય છે ગૌધૂલી વેળા. શું તમે જાણો છો ગૌધૂલી વેળા શું છે? જૂના સમયમાં જ્યારે ગાયો જંગલમાંથી ચરીને પાછી પોતાના ઘરે આવતી હતી ત્યારે તેમના પગથી ઉડતી ધૂળથી આકાશ ભરાઈ જતું હતું અને સૂરજની છેલ્લી કિરણો એ ધૂળમાં ભળી જતી હતી. આ એ સમય છે જ્યારે દિવસ અને રાતનું મિલન થાય છે. આ સંધિકાળ છે. આપણા ઋષિમુનિઓ કહે છે કે આ જે સમય છે જ્યારે દેવી શક્તિઓ અને આસુરી શક્તિઓ બંને વાતાવરણમાં સૌથી વધુ સક્રિય હોય છે. ધ્યાનથી સાંભળો. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જેવો સૂર્ય અસ્ત થાય છે અને અંધકાર પગ પેસારો કરવા લાગે છે, દેવી લક્ષ્મીની મોટી બહેન, જેને અલક્ષ્મી અથવા દરિદ્રતા કહેવામાં આવે છે, તે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. અલક્ષ્મી માત્ર એવા ઘરોની શોધમાં હોય છે જે અંધકારમાં ડૂબેલા છે, જ્યાં તુલસીનો છોડ તો છે પણ તેની પાસે પ્રકાશ નથી. વિચારો, જો તમારા ઘરનો મુખ્ય દરવાજો અને તુલસીનો ક્યારો અંધારામાં હોય તો તમે કોને આમંત્રણ આપી રહ્યા છો? જે ઘરમાં સાંજના સમયે તુલસી પાસે દીવો નથી પ્રગટતો ત્યાં નકારાત્મક ઉર્જા, ભૂત પ્રેત અને પિતૃદોષનો પડછાયો મંડરાવવા લાગે છે. તુલસી કોઈ સાધારણ છોડ નથી. તે સાક્ષાત વૃંદા છે, તે હરિપ્રિયા છે, તે વૈકુંઠનું દ્વાર છે. જ્યારે તમે ગોધૂલી વેળાના સમયે ઠીક સૂરજ ડૂબ્યા પછી તુલસી પાસે એક દીવો પ્રગટાવો છો તો તે દીવો ફક્ત તેલ અને વાટની રમત નથી હોતી. તે દીવો એક સુરક્ષા ચક્ર બની જાય છે. તે અગ્નિની એક દિવાલ બની જાય છે જેને પાર કરીને કોઈ પણ બુરી શક્તિ કે કોઈ પણ દરિદ્રતા તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકતી નથી. એ દીવાની જ્યોત એ ઘોષણા કરે છે કે આ ઘરમાં ધર્મનો વાસ છે, આ ઘરમાં શ્રી હરિ વિષ્ણુના ભક્તો રહે છે. એટલે જ યમરાજના દૂતો પણ એ ઘર તરફ જોતા ડરે છે જ્યાં તુલસી નીચે પ્રકાશ હોય છે. ભક્તો, આ મહિમાને સમજવા માટે હું તમને પદ્મ પુરાણ સાથે જોડાયેલી એક અત્યંત પ્રાચીન કથા સંભળાવું છું. અને ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથા તમારા રૂમાણા ઊભા કરી દેશે. ઘણા સમય પહેલા અવંતિકા નગરીમાં ધનંજય નામનો એક બહુ મોટો વેપારી રહેતો હતો. તેની પાસે ધનની કોઈ કમી નહોતી, સોના ચાંદીના ઢગલા હતા, પરંતુ તેના મનમાં ધર્મ માટે કોઈ જગ્યા નહોતી. તે નાસ્તિક હતો. તેણે પોતાના જીવનમાં ક્યારેય મંદિરના પગથિયા નહોતા ચઢ્યા અને ક્યારેય તુલસી પાસે એક દીવો પણ નહોતો પ્રગટાવ્યો. તેને લાગતું હતું કે તેનો પૈસો જ તેનો ભગવાન છે.
તેની જ બાજુમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં સુનંદા નામની એક ઘરડી વિધવા રહેતી હતી. સુનંદા પાસે ખાવા માટે અનાજ નહોતું, પહેરવા માટે સારા કપડાં નહોતા, પણ તેની પાસે એક અનમોલ ધન હતું. તે હતી તેની તુલસી ભક્તિ. ભલે આંધી આવે કે તોફાન આવે, સુનંદા દર સાંજે ગોધૂલી વેળાએ પોતાની ઝૂંપડીની બહાર તુલસીના છોડ પાસે માટીનો એક નાનકડો દીવો ચોક્કસ પ્રગટાવતી હતી. તે કહેતી હતી, હે મા તુલસી, મારી પાસે તને આપવા માટે ઘી નથી, પણ મારા આંસુ અને મારી શ્રદ્ધાને સ્વીકાર કર. સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ ધનંજયનું મૃત્યુ થયું. કારણ કે તેણે જીવનભર માત્ર પાપ અને કંજૂસી કરી હતી. તેની આત્માને શાંતિ ન મળી. તે પ્રેત યોનિમાં ગયો. તે એક ભયાનક, તરસ્યો અને ભૂખ્યો પ્રેત બની ગયો, જે અંધારામાં ભટકતો રહેતો હતો. યમરાજના દૂતો તેને દોરડાથી બાંધવા માટે તેની પાછળ પડ્યા હતા. તે પ્રેત પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો અને ભાગતા ભાગતા તે જ રાત્રે સુનંદાની ઝૂંપડી પાસે પહોંચ્યો. તે રાત્રે ઘોર અંધારી અમાસ હતી. પ્રેતે વિચાર્યું કે આ ડોસીની ઝૂંપડીમાં છુપાઈ જાઉં, અહીં મને કોઈ શોધી નહીં શકે. પણ ભક્તો, જેવો એ પ્રેત દરવાજા તરફ વધ્યો, તે ચીસ પાડી ઉઠ્યો. તેને એવું લાગ્યું જાણે સામે આગનો કોઈ વિશાળ પહાડ ઊભો હોય. તે ઝૂંપડીની અંદર કદમ ન રાખી શક્યો. જાણો છો કેમ? કારણ કે દરવાજા પર તુલસી પાસે પેલો નાનકડો દીવો બળી રહ્યો હતો. આપણને માણસોને તે માત્ર એક નાની જ્યોત દેખાય છે, પણ બુરી આત્માઓ અને પ્રેતો માટે તુલસીનો દીવો સાક્ષાત સુદર્શન ચક્ર જેવો ધગધગતો સૂરજ હોય છે. તે પ્રેત થરથર ધ્રુજવા લાગ્યો. એ જ સમયે પવનનો એક તેજ ઝપાટો આવ્યો. દીવાની જ્યોત લપકારા લેવા લાગી અને દીવામાંથી નીકળતો સુગંધિત ધુમાડો પવન સાથે ઉડીને એ ભયાનક પ્રેતને અડકી ગયો. આ કેવો ચમત્કાર હતો! જેવો તુલસીના દીવાનો પવિત્ર ધુમાડો એ પાપીની આત્માને સ્પર્શ્યો, તેના જન્મ જન્માંતરના પાપ બળીને ખાખ થઈ ગયા. તેને પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો. તે રડવા લાગ્યો અને જોત જોતામાં તેનું ભયાનક પ્રેત સ્વરૂપ ગાયબ થઈ ગયું અને એક દિવ્ય શરીર પ્રગટ થયું. જે કામ મોટા મોટા યજ્ઞો ન કરી શક્યા, તે તુલસીના દીવાના માત્ર ધુમાડાએ કરી બતાવ્યું. આ દ્રશ્ય જોઈને યમલોકમાં બેઠેલા ચિત્રગુપ્ત, જે દરેક મનુષ્યના પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે, તેઓ હેરાન રહી ગયા. તેમણે યમરાજને પૂછ્યું, હે ધર્મરાજ, આ કેવી રીતે શક્ય છે? તે ધનંજયે જીવનભર કોઈ પુણ્ય નથી કર્યું, ક્યારેય દાન નથી આપ્યું, તો પછી માત્ર એક દીવાના ધુમાડાથી તેને મુક્તિ કેવી રીતે મળી ગઈ? શું તમારો ન્યાય બદલાઈ ગયો છે? ત્યારે યમરાજે હસતા હસતા જે કહ્યું તે દરેક સંસારીએ સાંભળવું જોઈએ. યમરાજ બોલ્યા, ચિત્રગુપ્ત, તુલસી કોઈ સાધારણ વનસ્પતિ નથી. તુલસી સાક્ષાત વૈકુંઠનું જ સ્વરૂપ છે. જ્યાં તુલસી હોય છે અને જ્યાં સાંજના સમયે તેની પાસે દીવો બળે છે, તે સ્થાન પૃથ્વીનો હિસ્સો નથી રહેતું, તે વૈકુંઠનો વિસ્તાર બની જાય છે. દીવાનો પ્રકાશ અંધકારને નહીં, પણ અજ્ઞાન અને પાપને મિટાવે છે. તે પાપી ધનંજયે ભલે દીવો ન પ્રગટાવ્યો, પણ તેણે અજાણતા જ સાચું તુલસીના દીવાના દર્શન કર્યા અને તેના ધુમાડાનો સ્પર્શ મેળવ્યો. શાસ્ત્રોનો નિયમ છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે કે મૃત્યુ પછી તુલસીના છાયામાં કે તુલસીના દીવાના પ્રકાશમાં આવે છે, તેના પર મારો એટલે કે યમરાજનો દંડ નથી ચાલતો. તે સીધો ભગવાન વિષ્ણુના ધામનો અધિકારી બની જાય છે. એટલે જ ચિત્રગુપ્ત, એ ઘર તરફ જોવું પણ પાપ છે જ્યાં તુલસીની સેવા થાય છે. ભક્તો, આ વાતને સમજો. જો એક પાપી પ્રેતને દીવાનો ધુમાડો મોક્ષ આપી શકે છે, તો વિચારો, જો તમે તમારા જીવતા જીવ પોતાના હાથે રોજ સાંજે નિયમથી તુલસીમાં પાસે દીવો પ્રગટાવશો, તો યમરાજ તમારી પાસે આવવાની હિંમત કેવી રીતે કરશે? તમારા પિતૃઓ જે કદાચ કષ્ટમાં છે, તેઓ એ રોશની જોઈને તૃપ્ત થઈ જશે અને તમને એવા આશીર્વાદ આપશે કે તમારી 7 પેઢીઓ રાજ કરશે. ભક્તો, હવે બહુ ધ્યાનથી સાંભળજો. કથા સાંભળીને મનમાં ભાવ તો જાગી ગયો, પણ જો વિધિ ખોટી હશે તો ફળ નહીં મળે. ઘણી માતાઓ બહેનો ફરિયાદ કરે છે કે મહારાજજી, અમે તો રોજ દીવો પ્રગટાવીએ છીએ, છતાં ઘરમાં બરકત નથી. કારણ તમારી ભક્તિમાં કમી નથી, તમારી વિધિમાં ભૂલ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ખોટી રીતે પ્રગટાવેલો દીવો ઘરનો વિનાશ પણ કરી શકે છે. આજે હું તમને એ 3 ભૂલો બતાવી રહ્યો છું જે અજાણતા 90% લોકો કરી રહ્યા છે. પહેલી ભૂલ, સમયનું અપમાન. અવારનવાર જોવામાં આવ્યું છે કે લોકો રાત્રે 8 કે 9 વાગે, જ્યારે પૂરેપૂરું અંધારું થઈ જાય
અને જમવાનો સમય હોય ત્યારે જઈને તુલસી પાસે દીવો પ્રગટાવે છે. આ વ્યર્થ છે. આ માત્ર તેલનો બગાડ છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય ગૌધૂલી વેળા છે, એટલે કે સૂર્યાસ્તના ઠીક 15 મિનિટ પહેલાથી લઈને 15 મિનિટ પછી સુધી, જ્યારે આકાશમાં હળવી લાલાશ હોય અને તારા દેખાવાના શરૂ જ થયા હોય. જો તમે ઘોર અંધારામાં દીવો પ્રગટાવો છો તો તે યમદૂતો માટે નહીં પણ માત્ર જીવડાઓ માટે હોય છે. લક્ષ્મી એ જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સાંજ પડતા જ અંધારું થતા પહેલા રોશની થઈ જાય છે. બીજી અને સૌથી ખતરનાક ભૂલ, દીવાને જમીન પર રાખવો. આ ભૂલ લગભગ દરેક ઘરમાં થાય છે. આપણે ઉતાવળમાં દીવાને સીધો જમીન પર કે માટી પર મૂકી દઈએ છીએ. આ પૃથ્વી માતાનું અને અગ્નિદેવનું અપમાન છે. શાસ્ત્ર કહે છે દીવાને આસન આપો. ક્યારે પણ દીવો સીધો જમીન પર ન રાખો. તેની નીચે થોડા અક્ષત એટલે કે ચોખા રાખો, અથવા તેને કોઈ પ્લેટમાં રાખો, અથવા તુલસીના કુંડાની કિનારી પર, પણ સીધો જમીન પર નહીં. અને ધ્યાન રહે, દીવાની જ્યોતની દિશા. દીવાની જ્યોત ક્યારે પણ દક્ષિણ દિશા તરફ ન હોવી જોઈએ. દક્ષિણ દિશા યમરાજની છે, મૃત્યુની છે. તુલસી પાસે દીવાની જ્યોત હંમેશા ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા તરફ રાખો. ઉત્તર દિશા કુબેર અને લક્ષ્મીની છે, પૂર્વ દિશા સ્વાસ્થ્યની છે. દક્ષિણ તરફ જ્યોત માત્ર શ્રાદ્ધ પક્ષમાં કે કોઈના મૃત્યુ પર જ કરવામાં આવે છે. જીવતા લોકોના ઘરમાં આ દોષ પેદા કરે છે. ત્રીજી ભૂલ, અપવિત્ર અવસ્થા અને ખુલ્લા વાળ. મારી માતાઓ અને બહેનો, આ વાત ખાસ કરીને તમારા માટે છે. ઘણીવાર સાંજે કામ કરતા કરતા વાળ ખુલ્લા છોડીને તમે દીવો પ્રગટાવવા ચાલ્યા જાઓ છો. શાસ્ત્રોમાં ખુલ્લા વાળ શોક અને અશુભતાનું પ્રતીક માનવામાં આવ્યા છે. ખુલ્લા વાળ સાથે જ્યારે તમે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરો છો ત્યારે તમે અજાણતા જ અલક્ષ્મીને આમંત્રિત કરો છો. દીવો પ્રગટાવતી વખતે તમારા માથા પર પલ્લું રાખો અથવા વાળને બાંધી લો. અને એક વાત, રવિવારના દિવસે તુલસી પાસે દીવો ચોક્કસ પ્રગટાવો, પણ રવિવારે તુલસીને અડકવું વર્જિત છે. રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. તેમને સ્પર્શ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને ઘરમાં પાપ લાગે છે. એટલે રવિવારે દૂરથી દીવો બતાવો, સ્પર્શ ન કરો. ભક્તો, જો અજાણતા તમારાથી પણ અત્યાર સુધી આ ભૂલો થઈ છે તો ગભરાશો નહીં. ભગવાન ભાવના ભૂખ્યા છે. આજે જ આ વિડીયોને લાઈક કરીને તમારું પ્રાયશ્ચિત કરો અને કસમ ખાઓ કે હવેથી તમે સાચી વિધિ અપનાવશો. નીચે કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી લખીને તમારી હાજરી પુરાવો, જેથી માતા રાણી તમારી ભૂલ ક્ષમા કરી દે. અને આવા જ ધર્મના ગુપ્ત રહસ્યો જાણવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ભક્તો, હવે તમારા હૃદય અને મનને એકાગ્ર કરી લો. હું તમને એ પરમ પવિત્ર વિધિ બતાવવા જઈ રહ્યો છું, જેને જો તમે આજે સાંજથી શરૂ કરી દીધી તો વિશ્વાસ માનજો, તમારા ઘરનો વાસ્તુ દોષ, પિતૃદોષ અને આર્થિક સંકટ કપૂરની જેમ બળીને હવામાં વિલીન થઈ જશે. વિધિનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દવાનું સાચા સમયે સેવન કરવું. જો વિધિ સાચી છે તો ફળ નિશ્ચિત છે. સૌથી પહેલા તૈયારીની વાત કરીએ. ગૌધૂલી વેળાનો સમય એટલે જ્યારે દિવસ અને રાત મળી રહ્યા હોય તે સમયે તમે હાથ પગ ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. જો સ્નાન કરી શકો તો સર્વોત્તમ છે, પણ જો શક્ય ન હોય તો ઓછામાં ઓછા 5 અંગોને જળથી પવિત્ર કરો. બંને હાથ, બંને પગ અને તમારું મુખ. પવિત્રતા જ ઈશ્વરને આકર્ષિત કરે છે. હવે વાત કરીએ દીવાની. શાસ્ત્રોમાં માટીના દીવાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. માટીમાં 5 તત્વોનો વાસ હોય છે અને જ્યારે આપણે માટીનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે મંગળ ગ્રહને પણ મજબૂત કરીએ છીએ. જો માટીનો દીવો ન હોય તો પિત્તળનો દીવો લો, પણ ભૂલથી પણ સ્ટીલ કે લોઢાના દીવાનો પ્રયોગ તુલસી પાસે ન કરો. તે અશુભ માનવામાં આવે છે. દીવામાં શું નાખવું, આ સૌથી મહત્વનું છે. જો તમારી શક્તિ હોય તો ગાયના શુદ્ધ દેશી ઘીનો પ્રયોગ કરો. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સાક્ષાત લક્ષ્મી અને નારાયણનો વાસ થાય છે. આનાથી દેવગુરુ બૃહસ્પતિ મજબૂત થાય છે, જે ધન અને જ્ઞાનના કારક છે. પરંતુ જો આર્થિક સ્થિતિ નબળી હોય તો ચિંતા ન કરો. તમે તલના તેલનો દીવો પ્રગટાવો. તલનું તેલ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે શનિની સાડાસાતી અને ઢૈયાના દુષ્પ્રભાવોને કાપે છે. બસ ધ્યાન રહે, તેલ કે ઘી ચોખ્ખું હોવું જોઈએ. એઠું કે પહેલા વાપરેલું ન હોવું જોઈએ. દીવામાં રૂની વાટ કેવી હોય? તુલસી માતા માટે હંમેશા ગોળ વાટ અથવા ફૂલ વાટનો પ્રયોગ કરો. લાંબી વાટનો પ્રયોગ પિતૃઓ અને દેવી પૂજન માટે હોય છે, પરંતુ વિષ્ણુપ્રિયા તુલસી માટે ગોળ વાટ જે ઉપરની તરફ મુખ કરે છે તે જ શ્રેષ્ઠ છે. આ તમારી આત્માની ઉન્નતિ અને સ્થિરતાનું પ્રતીક છે. હવે દીવાને સ્થાપિત કરો.
જેવું મેં પહેલા કહ્યું, તેને સીધો જમીન પર ન રાખો. દીવાની નીચે થોડા પીળા ચોખા, અક્ષત અથવા તો કેટલાક તાજા ફૂલોનું આસન આપો. અક્ષતનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થાય, એટલે કે તમારી સંપત્તિ ક્યારેય ખતમ ન થાય. દીવાનું મુખ ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો. હવે હાથ જોડીને પૂરી શ્રદ્ધા સાથે તમારી આંખો બંધ કરો અને એવો ભાવ મનમાં લાવો કે તમે માત્ર એક દીવો નથી પ્રગટાવી રહ્યા, પણ તમારા જીવનના અંધકારને મિટાવી રહ્યા છો. દીવો પ્રજ્વલિત કરતી વખતે આ મહાશક્તિશાળી મંત્રનું ઉચ્ચારણ કરો. આ મંત્ર તમારા ઘરની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દેશે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આ મંત્રનો અર્થ છે કે હે દીવાની જ્યોત, તમે મારું શુભ કરો, મારું કલ્યાણ કરો, મને નિરોગી કાયા અને ધન સંપત્તિ પ્રદાન કરો, મારા શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરો અને મારા મનમાંથી વેર ભાવ મિટાવો. જો તમને આ મંત્ર અઘરો લાગે તો તમે માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જાપ કરો. દીવો પ્રગટાવ્યા પછી ત્યાં જ ઊભા રહીને તુલસી માતાની 3 વાર પરિક્રમા કરો. જો જગ્યા ઓછી હોય તો પોતાના જ સ્થાન પર 3 વાર ગોળ ફરી જાઓ. અંતમાં તુલસી પાસેની ભૂમિને નમન કરો અને તમારા કપાળ પર ત્યાંની થોડી માટી લગાવો. આ માટી તમારા ભાગ્યની રેખાઓને બદલી દેશે. આ નિયમને તૂટવા ન દો. નિરંતરતા જ સફળતાની ચાવી છે. મારા વહાલા દર્શક મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. દીવો જોવામાં બહુ નાનો હોય છે, માટીનો હોય છે, નાજુક હોય છે, પણ એ નાનકડા દીવામાં ઘોર અંધકારને ચીરવાનું સાહસ હોય છે. એવી જ રીતે આ નાનકડો ઉપાય, આ તુલસી પાસે બળતી એક નાનકડી જ્યોત તમારા જીવનના મોટામાં મોટા દુઃખો અને સંકટોને કાપવાની શક્તિ રાખે છે. આજથી જ એક નિયમ બનાવી લો, એક સંકલ્પ લો. ભલે તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોવ, ભલે તમે ગમે તેટલા થાકેલા કેમ ન હોવ, સાંજના સમયે તુલસી માતા પાસે જઈને આ એક દીવો ચોક્કસ પ્રગટાવશો. આ દીવો માત્ર તેલ અને વાટ નથી, આ તમારા પિતૃઓ માટે આકાશદીપ છે જે તેમને રસ્તો બતાવે છે. આ દીવો તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. હું તમારો આ સેવક આજે ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ કલ્યાણી માં તુલસીના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત સાચા મનથી આ વિડીયો જોઈ રહ્યો છે અને જે આજથી પોતાના ઘરમાં આ પવિત્ર નિયમ શરૂ કરશે, તેના ઘરના ભંડાર ક્યારેય ખાલી ન થાય. અન્નપૂર્ણા માતા તેના રસોડામાં સદાય વાસ કરે. તેના ઘરમાંથી બીમારી, દેવું, ગરીબી અને પારિવારિક કલેશ હંમેશા માટે પોતાનો રસ્તો બદલી નાખે. જો તમારા મનમાં આ વિધિને લઈને કે જીવનની કોઈ સમસ્યાને લઈને કોઈ પણ સવાલ હોય તો વિના સંકોચે કમેન્ટ બોક્સમાં પૂછો. અમે દરેક ડગલે તમારી સાથે છીએ. જય શ્રી કૃષ્ણ. જય મા તુલસી.